તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે અમે લોકો નીકળ્યા છે મનાલી માટે. શિમલાથી અમે લોકોએ ચેકઆઉટ કરી લીધું છે. અમે લોકો અત્યારે મનાલી જઈએ છીએ. શિમલામાં અમારો 2 દિવસનો સ્ટે રહ્યો અને ત્યાંથી અમે લોકો હવે મનાલી નીકળી રહ્યા છે. આજે આખો દિવસ ટ્રાવેલિંગમાં જ છે અને અહીંયા તબિયત બગડી છે. કાલે પૂજા અને આજે આ જ વસ્તુ થઈ ભાઈ. એક દિવસે વારા લીધા બે બેનો. શું છે? હા પૂજા, હા શું છે? પાણીની બોટલ થાય. અરે આ તો ડાગલા જ જમ્પેની ને આવી ગઈ. તું હુતી જ અત્યાર સુધી શું છે? ગુડ મોર્નિંગ. મેં તને કીધું એ કર. પહેલાં ફૂલ પાણી પી લે, 10 સેકન્ડનો ગેપ લઈને પછી વોમિટ કર. શિમલાથી મનાલી જવા માટેના રસ્તા બહુ ટર્નવાળા છે, એટલે થોડીક તકલીફ તો એ થવાની જ છે. અને બીજા અંદર બેઠા હતા એને પણ વોમિટ થઈ જાય. એ પણ ત્યાં સામે વોમિટ કરી રહ્યા છે. આ વોમિટની દવા હતી ને ત્યાં તને કીધી હતી તો ખરી મેં, ઓલામાં નખાવડાવવાની. હા, પેલા જેટલી થાય ને એટલી કરી નાખ, પછી ધડે ના થાય એટલા માટે. આ જોઈ લ્યો, વાં ટાયરો લટકાવ્યા કોકે. અને આજે અમારે કરવાનું છે રિવર રાફ્ટિંગ. તો એ જ કરવા માટે પહેલાં જઈશું રિવર રાફ્ટિંગ કરીને. તો ભાઈ અહીંયા લોકેશન તો જુઓ યાર તમે, જબરદસ્ત લોકેશનો આવે છે. અને અહીંયા પાછા ઊભા રહ્યા છે અમે લોકો. એક થાય ને બીજા થાય, બીજા થાય ને ત્રીજા ને થાય. આજ તો પૂછું તને નથી થતી. ખૂબ સારું કહેવાય, જબરું કહેવાય. આજ પૂજા હુઈ જાય ને એટલે નથી ખબર પડતી હે ને. તે કાલે કંઈ ખાધું નહોતું ને એટલે જ થતા થાય છે અત્યારે. તો ભાઈ અત્યારે લીંબુની ખરીદી માટે ઉતરવું ફરજિયાત પડ્યું છે ભાઈ, કારણ કે બધાય વોમિટો કરે છે ને અહીંયા આવી ખબર નહોતી કે લીંબુની આટલી જરૂર પડે. આપણો ડ્રાઈવર સાહેબે કીધું. હા એ જ વાત છે. ભગવાનની દયા છે, આજે મને કઈ નહીં. હા હો ભાઈ, કાલે આને થયું હતું પણ કાલે આજે આને કંઈ જ નથી, મને કંઈ નથી એકચ્યુઅલીમાં. હે આજે આપણે ખાધું તોય કંઈ નથી એમ. બહુ સારું કહેવાય. તો ચલો હવે નીકળ્યા છે. લીંબુ અહીંયાથી લઈ લીધા છે. देखा तुझे जो 6 नंबर की गली में, तब से नजर ये मेरी तुझ पे पड़ी. ढूंढा तुझे तो तू कहीं ना मिली. फिर दिल में थोड़ी चुलबुली मच गई. फिर दिल में थोड़ी चुलबुली मच गई. साइकिल पे ढूंढा तुझको है हर गली में, पर तू तो जानम मुझको मिलती नहीं. साइकिल पे ढूंढा तुझको है हर गली में, पर तू तो जानम मुझको मिलती नहीं. देखा तुझे जो 6 नंबर की गली में. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અત્યારે ઊભા રહ્યા છે નાસ્તો કરવા માટે. અને ભાઈ કેટલા જોરદાર સીન્સ આવી રહ્યા છે રસ્તાની અંદર. ભાઈ રસ્તા પર એટલા જોરદાર લોકેશન છે ને કે વાત જાઓ તો. ચારે બાજુ પહાડ ને વચ્ચે એક નદી નીકળી હતી. જોઈ હતી તે નદી? એમાં પાણી જોયું હતું તે? લીલા કલરનું પાણી હતું. હા વાદળી, બ્લુ ને લીલું ને એવું બધું હતું મિક્સમાં. ચલો તો નાસ્તો કરીએ થોડો. મેગી ખાઈએ? મેગી ખાવી? મેગી નથી ખાવી? હવે લાગે કે પહાડો વચ્ચે આવ્યા. હાસ તો જોઈ લ્યો ભાઈ, ખાલી પહાડો જોઈ લ્યો. કેટલા જોરદાર સીન આવતા હતા રસ્તામાં. મસ્ત. તમે તો આ બધું જોયેલું હોય છે ને ભાઈ? ઇન્ડિયામાં નથી જોયું. ઇન્ડિયાની ખૂબસૂરતી અલગ છે. ઇન્ડિયાની નહીં, અહીંયા ફોરેનમાં નહીં. ફોરેનમાં ફોરેન જેવું ફોરેન છે. સ્કોટલેન્ડ જે મસ્ત છે સ્કોટલેન્ડ. હા એ તો સ્વર્ગ કહેવાય. હે પણ ઇન્ડિયા છે. વાહ ક્યાં વાત હે. ચલો તો ધાબા પર ઊભા રહ્યા છીએ અમે લોકો. હવે કંઈક નાસ્તો વાસ્તો કરી લઈએ અમે લોકો. બે ભાઈ અહીંયા તો જુઓ યાર, અમે લોકો જમવા આવ્યા ને એની પાછળની બાજુ આ જોત તો ખરા યાર. એક નંબર નદી જાય છે. આ કઈ નદી છે એનું નામ નથી ખબર પણ જોરદાર છે. પૂજા નદી એમ. અહીંયા જમવાનું છે અને અહીંયા પાછળ આટલો સરસ મજાનું લોકેશન. ખરેખર પૈસા વસૂલ નજારો છે ભાઈ. અત્યારે મંગાવ્યું છે અમે લોકોએ ચાઇનીઝ, અને હજી બીજા બધા ઓર્ડરો આવે છે. બીજા ઓર્ડરમાં હું મંગાવ્યું હતું એક પાવભાજી મંગાવી હતી. યસ, એ આવે બધું હમણાં. એટલે અત્યારે તો આવ્યું છે. મીડિયમ ટેસ્ટ છે પણ ચાલે એવું છે. તો
ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ રિવર રાફ્ટિંગમાં પહોંચી ગયા છે પર પર્સન 500 રૂપિયા છે રિવર રાફ્ટિંગમાં અને પ્લસ 100 રૂપિયા આપવા હોય તો આપણને વિડીયો મળી જાય. તો ગાઈસ અમે લોકો ફાઇનલી રિવર રાફ્ટિંગ માટે જઈએ છીએ. અત્યારે બધા છે ને એકબીજાને મોટિવેટ કરી રહ્યા છે કે ભાઈ થઈ જશે ભાઈ સ્કોપની નાના અંદર બેઠના છે કે પછી હવે આવતા કેવું થાય છે. અત્યારે જ કહી દઉં કે પાણીમાં કૂદવાનું નક્કી નથી કોણ કૂદવાનું છે, પણ આઈને જોઈએ કોણ કૂદ્યું ને કોણ નહીં કૂદ્યું. એટલે હવે પાણી બધાને મુકાઈ જશે. તો ગાઈઝ ફાઇનલી અત્યારે અમે બધા લોકો અમારી પથારી ફેરવવા જાય છે આ પાણીમાં, ઠંડા પાણીમાં રિવર રાફ્ટિંગ કરવા માટે. અને ભાઈ ઉભા રહો. ભાઈ સાહેબ આવડું મોટું છે હે ભાઈ. ઓય હા ખાલી પાણી ટચ કરો તો હા હા તું ઈ જ છે ભાઈ યાર. અરે ન્યા તું ઈ જ છે ભાઈ. કઈ નહીં ગાઈસ ચલો નાવાનું છે, મજા કરવાની છે ભાઈ. वो हमारे पानी डाल रहे हैं, आप डालो वहाँ पे पानी. वो पीछे बजेगा तो बोट हमारी आगे होनी चाहिए ना. अभी आया पानी. મજા આવે એવું લાગે, મજા આવે. चलो भाई जाओ, किसको जंप करना है? जाओ इधर से इधर आ जाओ भाई मेरे पास, इधर से जाओ. इधर से फिर चढ़ना कैसे है आप वापस? सेंटर में आ जाओ. वापस चढ़ना कैसे? चढ़ बता दूंगा, पहले उतरो. पहले उतरो तो सही. पकड़ के हाँ स्विमिंग आता है तभी रस्सी छोड़ना है. स्विमिंग आता है थोड़ा बहुत, नहीं आता. देखो इधर. કેવું છે? મજા આવે એવું છે કે ઉતરો? हाँ उतर पण तू एक साइड उतर चल. ઓલો જો आप आ जाओ सेंटर में, आप आ जाओ. भाई उधर ही बैठो. इसको चढ़ाओ आऊ जाओ ऊपर. ચડાઈ દે દીપ તને આદિ ચડાઈ દે. ગાઈસ ભાઈ કેટલું જોરદાર પાણી છે. जाओ इस साइड. पर पर मेरा वेट जा रहा है, चलो. सेंटर में हो जाओ आप बिल्कुल मैम. हाँ मैं साइड इनको ये रस्सी को पकड़ो. हाँ पकड़ो, पकड़ी रस्सी. लो इनका वीडियो. इसको पकड़ो, चलेगा इसको. साइड की रस्सी पकड़ो. ओह કેવું છે इसमें वीडियो चालू है क्या? चालू है. ओ भैया. दीप हाउस ओ भैया. हाउस ओ સખત ઠંડુ પાણી છે. કઈ આવતું નહીં, દેખાતું નહીં મને. તો ગાઈસ દીપ ઉતર્યો છે. કેવું ભાઈ? માથું પલાળ. નહીં જાવ. ન જાઓ. નીચે કઈ હે? नीचे कहीं नहीं. ओ हाँ नीचे भाग लो नीचे. ભાઈ સાહેબ मैं उतरूं અહીંયાથી? हाँ जाओ. જોજો પકડજો. ओ भाई दीप हेल्प करજો થોડી. तू रेवा दे. जाओ कुछ नहीं होता, जाओ. उस साइड जाऊं मैं? इस साइड जाओ साथ में. मम्मी ભાઈ સાહેબ चलो भैया, जैसे मैंने आपको उठाया ना. जल्दी मेरे को. चलो भैया, दो लोग उठाओ सर, जैसे मैंने उठाया ना आपको, दो. हाँ एक झटके में. कितना उम्र भैया कहीं पे वो मतलब मुंडा क्या बोलते हैं उसको भाई? दीपना आए ना वहाँ पे भेज देना उसको. मेरा पेन लग रहा था. हाँ बीच पत्थर होते हैं ना भाई. इसके बीच में पत्थर होता है. अरे बोले चलो अरे जल्दी लो ओए अरे मैंने उसे वो થઈ ગયા हम आने वाला इसको पीछे से. हाँ मीठा पानी होता है भाई, बर्फ का पानी है भाई ये. यहाँ पे कैमरा दो. हाँ कैमरा है.
ગાઈસ આ પાણી ને આપણે પી પણ શકીએ ને પીને જીવી પણ શકીએ છે ગાઈસ ત્યાં તો આરો વોટર છે હા એવું જ છે ભાઈ पूरा मिनरल वाटर की तरह टेस्ट आ गया હા જો તમે પીવડાવું બપોરે એ હા પૂજા એ લે એ ભરી ગયો ને વહેતું નદીનું પાણી હોય પહેલેથી તો કહીએ કે વહેતું પાણી પી હવે નાઈસ પડી કે પાણી કે રોડ આથી લે દીધી અરે પાછી બોલતી નહીં નીકળવું છે હા ભાઈ નીકળવું રોજ તો બોલે નહીં જો ભાઈ બોલે નહીં અરે મેં કીધું મને કોણ ખેંચતું હતું બે આ ગાડી હા પડતો હા યાર બોલો કે આ ફાટ્યું કેમ ફાટી ગયું અહીંયા આવ્યું તો આમ ગહાણું સારે સેટ મોટું પલટી ગયો જાય કે જે છીએ પથ્થર આવ્યો लेट के रहना, लेट के है ना, खड़े नहीं होना है। આરામથી पाँव सातों बोर्ड के नीचे ऐसे वो પગને બોટની નીચે આમ કરો એમ કે છે ઓકે અડી જાય તો પગે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ભાઈ ખરેખર હર હર મારે જવું છે जाओ जाओ એ આ ભાઈને નીકળો हाँ भैया आप उठाओ उनको, आप जाओ जल्दी मैम, फिर पत्थर आ जाएंगे। હા બોટ જેકેટ પકડ જેકેટ અહીંથી કે સીધી ખડી जल्दी जाओ, स्ट्रेट नहीं हो। चलो भैया आप इधर आओ, इनको उठाओ। દીપ ને લઈ લો ભાઈ હવે चलेगा चलेगा आ नहीं नहीं, उठा दो उठा आ जाओ जाओ ભાઈ ઉભો રહો ભાઈ આને ખાલી પકડે તો એક મિનિટ भाई आ बाजू उतरी जा नहीं अभी नहीं, पत्थर आ गया। ભાઈ દીપ ને લો रुक जाओ आप भी मैडम, अभी आई गयो रुक जाना, आप भी रुक जाना। आप रुके रहना, अभी मत कूदना। ઠીક છે क्या उठा दो इनको, उठाओ। क्यों પથ્થર આવે છે પથ્થર આવ્યો हाँ ऊंचा ऊंचा पग ऊंचा कर नाखो આવ્યો આરામ से કઈ વાંધો નહીં ઓય તો પથ્થર તો જો નીચે લાગે યાર ભાઈ કો आगे 20 में પૂજા ને તો મૂળ જ નહીં આવતું बस यहीं उतारेंगे इनको भी। उतारेंगे इनको भी उतारेंगे હા હવે મજા આવી ગયો આ વખતે हार हार कैप्टन तो आज हम कहाँ पे जाने वाले हैं आज अभी जाने वाले अभी कुछ गहरे जंगल में जाने वाले ये भाई खाने नहीं बोला तो મને એટલું લાગે કે મારું ખાલી મોઢું જીવતું જાનું आप इधर आ जाओ मैडम, इधर आ। आप आगे चलो भाई। हाँ हाँ नहीं इधर ही। अरे भाई तुम्हारा वीडियो में बच्चे थोड़ी अरे हाँ पर वो आम खाते रहूँ चलो जाओ, उतरो। उतरो क्या उतर जाओ भैया हाँ इधर रस्सी उतरो। और प्लेन है तो 1 घंटा तो आप उतरने को लगा रहे हैं। जब को पत्थर है, नहीं जाना भाई अरे जब को आप उतर गए तब प्लेन आ गया मैम, इसलिए आपको एडवांस बोल रहा जा 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 अरे आओ हूँ। जाओ 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 आऊ से तारे आओ जाओ जाओ हाँ, जाओ। ए रस्सी छोड़ो, चोट लगी है। जाओ उधर पकड़ो। हाँ पकड़ी ला अच्छा छोड़ी दे छोड़ दे छोड़ी मत छोड़ी बस जा आया पकड़ी ला आया आया आ जाओ आगे आगे थोड़ा आगे जाओ, उनके हाथ के पास जाओ। आई जा डोरी पकड़ अरे अरे महादेव अरे महादेव बोले जय करो महादेव में बोले होल्ड होल्ड नीचे जती रे मासू दुबार नंदू वाળું पग ऊपर आई हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे तो गाइस भाई भाई इधर करो तो भाई इधर करो तो गाइस पूजा पानी में गई है आई थिंक नाउ आऊ आऊ है હું આવું नहीं आप नहीं जाना। महादेव अरे मंदिर लेने हाँ हाँ चल પાણી કઈ ઓલું હું આઈને નાચતી દિખાવા પડી ને आ गया બરાબર બરાબર अब नहीं उतर सकते हैं ना अब नहीं। હાય કીધું હવે પપ્પા ઉતરી ગયા તો મારે તો ઉતરવું જ જોઈએ કેવી મજા આવી સારું મજા આવી સારું મજા આવી ઓ ભાઈ આવ્યા આવ્યા જો જો ફિલ્ટર વાળા પાંદડા આયા ફિલ્ટર વાળા
ये फिल्टर वाला पांदड़ा भाई उधर देखो तो उधर ऊपर हाँ आएगा पूरा आ गया है वो બસ મોટો જામ ફિલ્ટર વાળા પાંદડા આવ્યા ગાઈસ પાછળની બાજુ તમે જોઈ શકો છો આજે એ બેસી ઊભી રહો નહીં બે મેં ખડી રહું તો હું બેસી જાઉં લે કેમેરા મુજો આયા જો ભાઈ આપો ऐसे ये आएगा आप टेंशन मत लो चलो 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 ફાઇનલી બહુ જ મજા આવી છે चलो 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 थैंक यू भैया थैंक यू हाँ અત્યારે અહીંયા બોન ફાયર થઈ રહ્યું છે આવીને ડાયરેક્ટ પગ ખોટા થઈ ગયા હતા અમારા બધાયના હે ભાઈ જબરજસ્ત ખોટા થઈ ગયા હતા પગ હાલતું જ નહોતું નહીં પગમાં કમ ટાઈમ કે હાથેથી ચાલ્યા જાય હા બાકી પગેથી હલાતું નહોતું હે પૂછું હલાતું હતું તારાથી હલાતું હતું સારું વાંધો નહીં એટલે ચલાતું તું ને એવું ને આ ચાલવામાં પગ છે ને પગમાં ખૂંચતું નહોતું પણ બહુ હા હા અને ભાઈ અત્યારે કરંટ આવતો ને એવું લાગતું અને માંડ અત્યારે હવે ગરમાળો આવ્યો છે અને પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે ભાઈ એ દીપની આખી કપડાવાળી બેગ ત્યાં સિમલા ભૂલાઈ ગઈ ને અમે લોકો મનાલી માટે નીકળી ગયા હા એટલે હવે સેટિંગ કરવું પડશે કંઈક ત્યાંથી અહીંયા મંગાવવાનું બાકી એમ નહીં તારું એક વસ્તુ એલા એમાં પડી હતી હા બેગ જ નહીં હતી બધી વસ્તુ આ અત્યારે આટલું છે મત હવે આને આ 3 દિવસથી વેરવડાવવાનું કે છે અને એક જેકેટ મારી બેગમાં મૂક્યું તો એક જેકેટ પડ્યું છે એક્સ્ટ્રા બસ બીજું કંઈ બાપ રે બાપ એટલે આવી રીતનો લોચો થયો છે અત્યારે પણ કઈ નહીં કંઈક કરે છે અત્યારે હવે તો જે છે એ હું 2 દિવસથી પહેલા ઈદ નહીં. હા આપણને ચલો ચેન્જ જ કરવાના હા એ જ વાત છે મેં એવું જ કર્યું હતું ને બધાએ એવું જ કર્યું હતું અમે બધાએ એવું કર્યું હતું કે ભાઈ જો આજે તો હવે નાવાનું જ છે બીજું તો કંઈ હતું નહીં બરાબર છે તો અમે એવું વિચાર્યું કે ભાઈ આજે કાલવાળા જ કપડાં આજે પહેરી લઈએ બરાબર છે તો હવે એ 2 દી તો ઓલરેડી પહેરેલા કપડાં છે ને હજી પાછા 5 દી પહેરવાના વાગ્યું લોહી નીકળેલા હે કોઈ ખબર જ નહીં પડતી પેલો હાથ હાથ એ ટાઈમે જો તને આખો પગ કપાઈ જાય ને તોય તને ખબર ન પડે કારણ કે એ ટાઈમે શરીર આખું ઠંડુ હોય તો અત્યારે અહીંયા સરસ મજાનું બોન ફાયર કરી રહ્યા છે અમે લોકો નહીં તો સખત જરૂર પડે એમ છે હવે અત્યારે સિમલામાં જરૂર નથી પડી પણ મનાલીમાં તો ખાસ જરૂર પડશે ભાઈ એ બર્થડે બોય આવ્યો હેપી બર્થડે થેન્ક યુ હવે હાર્દિકભાઈ હવે એમ નહીં તમે શું કહેવાનું કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ બહુ જોરદાર તમારા ભેગો તો વધારે મજા આવી મજા આવી ને ઠેકડો માર્યો ત્યારે હું કેવી મજા આવી હતી મને તો એમ થયું કે એમને માં ઠેકડો મારશે પૈકડા વગરનો હેપી બર્થડે ના નારા સારા લગાડ્યા હા યાર કેવું જ ના પછી તો પછી તો પૂજા એમને મેં હેપી બર્થડે કરતી હતી આને ઓર બોલવું તો હેપી બર્થડે હું ને દીપ બે દાંત કાઢી હેપી બર્થડે બોલે ભાઈ તો જા મહાદેવરની બદલે ચલો કંઈ નહીં હવે હમણાં પહોંચીએ છીએ બધા અમે લોકો મનાલી અને ત્યાં તો ભાઈ બહુ આના કરતાં જબરદસ્ત ઠંડી છે તો અત્યારે તો ઠંડી એટલી બધી લાગતી નથી જોકે પણ છે તો ખરા છે તો ખરા ઠંડી તરફ તો દેખાશે પણ મનાલી હવે જઈને જલસા કરવાના છે તો પહોંચીએ છીએ હવે શાંતિથી મનાલી હજી અહીંથી મનાલી કેટલું બાકી ભાઈ અત્યારે મનાલી આપણે 1 કલાક છે અહીંથી અચ્છા એટલે જેવા આપણે અહીંથી નીકળીશું એટલે આઈ થિંક 8:30 લગીને આપણે ત્યાં આગળ પહોંચી જઈશું હજી આના કરતાં તો વધારે ઠંડી છે ને ત્યાં બહુ સરસ ઠંડી હશે માઇનસની અંદર ટેમ્પરેચર જતું રહેશે બહુ મજા આવશે બરાબર અને અત્યારે આ કઈ જગ્યા છે આ એકચ્યુઅલી સોલ ફેક્ટરી છે અહીંયા આગળ હેન્ડમેડ સોલ બધા બનાવે અને અહીંયા સેલ કરે છે અને જગ્યા કઈ કહેવાય સોલ ફેક્ટરી જ કહેવાય એમ નહીં કુલ્લુ મનાલી વાળી કુલ્લુ કહેવાય ને અને અત્યારે પૂજા અહીંયા બેઠી છે પૂજા કેવી લાગે ઠંડી ઓ માય ગોડ આ તો આખો દી આ ઓઢેલું જ છે પણ તે તો કેવી પહેલા દિવસે મસ્ત નીકળી હા ચમકારો વળી અને મસ્ત બેક થવા પછી હવે 4 વસ્તુ પહેરવા માંડી હા મેં 4 વસ્તુ પહેરી બોલ અંદર થર્મલ છે એની ઉપર મારું આ ઊનનું છે આઈ લવ કુલ્લુ મનાલી વેરી નાઇસ મનાલી રહીશ કપડા વગર કપડા વગર મનાલી છે કપડા વગર કપડા વગર કેવી રીતે ખુશી મળે છે એ તમે 2 દિવસ જોશો ચલો તો ફાઇનલી બધા લોકો બેસી ગયા છે અમે બધા તો બસ બધા બેસી ગયા છે રિવર રાફ્ટિંગ કરીને બધાય ઠીંગરાઈ ગયા હતા ઠંડીના ભાઈ અને બધા અત્યારે થોડા ફરી પાછા ગરમ થઈ ગયા છે અને ફરી પાછા બેઠા છીએ હવે પહોંચીએ ડાયરેક્ટ મનાલી હોટલ પર હર હર મહાદેવ તો ગાઈસ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે મનાલી હોટલ પર પહોંચી ગયા છે અમે લોકો આમાં અમારા દીપભાઈની બેગ ભૂલાઈ ગઈ છે દુઃખ સહન નથી થતું હવે પણ આમાં મુકતા ભૂલાઈ ગઈ છે એ હે
क्या बात है, क्या बात है यार. તો ગાઈસ અત્યારે અમે લોકો રૂમમાં પહોંચી ગયા છે અને અત્યારે જે તાપમાન છે એ છે -8 અને ભાઈ અહીંયા તો ફાટી પડી છે બધાની ફાટી પડી ના બોલ. અને અહીંયા તો ભાઈ સખત ઠંડી છે એમ કારણ કે નહીં સહન થતું. મેં અત્યારે 4 જોડી કપડાં પહેર્યા છે ઉપર ધાબરો ઓઢી લીધો છે આખો. તો એટલે અહીંયા ગરમ છે પણ તું બી હાથ અને પગ છે ને એકદમ થીજી ગયા છે. ભાઈ પેલા કરતા તો નથી જ થીજેલું લાગતું, પાણીમાં પડ્યા હતા એના કરતા તો થીજેલું નથી જરા. એટલે એ ટાઈમે પેલું હતું ને યાર બધા એક્સાઇટમેન્ટ હતું, આમ જોશ હતું કે એક જ વાર કરવાનું છે, કરી લો એટલે થોડું થઈ ગયું. પણ ભાઈ ઈ જે ઠંડીમાં પણ ભાઈ ઈ જે ઓલામાં પડ્યા હતા ને અમે લોકોએ જે એક્સપિરિયન્સ થયો ને ભાઈ. અરે એ કેવું છે, એ કેવું આપણે જેમ બરફ હોય બરફમાં આપણે આમ આંગળી નાખીએ તો કેમ ખોટી પડી જાય એવી રીતે આખું શરીર ખોટું પડી ગયું. લિટરલી હું મારો એક્સપિરિયન્સ કહું, પહેલા તો છે ને હું જ્યારે આમ ઠેકડો મારવાનું વિચારતો હતો ને મેં કીધું મારી જાઉં કારણ કે હવે તો ઘડે ઘડે તો કરવાનું નથી આ બધી વસ્તુ. ગંગા પણ આટલી ઠંડી જ હોય છે બરાબર છે, તો મેં કીધું ચાલ ને એકવાર પડી તો જવા દે પછી જોયું જાય જે હોય. ચલો મહાદેવ હર કરીને પડ્યો અને ભાઈ જેવો પડ્યો ને એવું મારો શ્વાસ અદ્ધર થઈ ગયો અને ડાયરેક્ટ આખું શરીર અહીંયાથી નીચે સુધીનું બધું જ ખોટું એમ લાઈક ફીલ જ ના થાય. પછી એક સેકન્ડ મતલબ 3-4 સેકન્ડ સુધી રહીએ ને અંદર પછી બધું જ સૂન પડી જાય, પછી બધું કંઈ ખબર જ ના પડે કે અંદર પણ અંદર મજા આવે. પણ એના જેવું કે છે ને આપણે બરફમાં આંગળી નાખીએ ને તો કેમ આપણી ખોટી પડી જાય, બસ એ જ હતું સેમ અને પછી આખું શરીર પીએ બી નહીં એમ એટલું એ લેવલનું ઠંડુ હતું. અને ભાઈ અમે 3-4 વાર એમાં અને આધી પડી ગયો ને બધા પડ્યા અને પછી મેં કીધું મારે નથી પડવું કારણ કે મને છે ને જ્યારથી હું પેલી એકવાર ડૂબી ગઈ હતી ને ત્યારથી તો મને મગજમાં જ રહી ગયું છે. તો મેં કીધું ચાલ ને યાર એક વાર કરી લેવા દે બસ એમ. પછી પૂજાઈ પડી પછી બધા જયારે ઉપર ગયા ને પછી હું એકલી નીચે પડી ગઈ હતી પછી મેં કીધું હવે જે થાય હર હર મહાદેવ કરીને પડી ગઈ મસ્ત. પછી મજા આવી ગઈ ને, પછી મજા આવી ગઈ. અને એક ટાઈમ પછી તો મતલબ આમ અંદર જતા શરીર તો આખું ખોટું જ પડી ગયું હતું બરાબર, કારણ કે પગ અમારા ખાલી પાણીમાં હતા ને કંઈક થતું હતું અને પવન એટલો હતો ખરેખર. બટ બેસ્ટ એક્સપિરિયન્સ હતો, બધાને કરવા જેવો છે. થ્રીલિંગોમાં આવજો ગાઈસ, થ્રીલિંગોમાં બહુ જોરદાર છે. 11,500 રૂપિયામાં તમને લઈ આવશે આખું મનાલી ને બધું ફેરવશે. અમારે તો સ્પોન્સર છે પણ અમે લોકો તમને કહીએ છીએ, રિકમેન્ડ એટલા માટે કરીએ છીએ બીકોઝ અમે લોકો જે છે એ જ બધું બતાવીએ છીએ બરાબર છે. જમવાથી માંડીને બધું જ A1 છે બરાબર છે, રહેવાનું પણ A1 છે. ગુજરાતીઓમાં કેવું કે જમવામાં મેન એ બહુ પ્રોબ્લેમ થાય બરાબર પણ છે. અહીંયા વાંધો નથી અને લિટરલી હું કહું છું કે સ્પોન્સર છે અમે બટ તમારા લોકો માટે બેસ્ટ છે બરાબર છે. તમે રૂમ જુઓ, અમે લોકો અત્યારે મનાલીના રૂમમાં છીએ પણ આમ તમે જોઈને એવું લાગે કે આપણે ક્યાંક આમ બહુ સારી જગ્યા પર રહીએ છીએ એમ, અને બહુ જોરદાર છે. તમે લોકો જુઓ ખાલી મનાલીની ફીલ આવી રહી છે ભાઈ. અને વોશરૂમ પણ એવું નહીં ખરાબ, જોઈ લો વોશરૂમ જોઈ લો તમે, બહુ જોરદાર વોશરૂમ છે, ગીઝર સહિત બધી વસ્તુ આપે આની અંદર બરાબર છે. બધું જોરદાર છે, A1 છે. અને આપણે અહીંયા કબાટ પણ છે જોરદાર. ઓય ભાઈ ધાબળા છે ભાઈ. તો ગાઈઝ અહીંયાથી બહારનું લોકેશન કંઈક આ રીતનું દેખાઈ રહ્યું છે અત્યારે. અને નીચે અમે લોકો હમણાં જઈશું અને નીચે અહીંયા આ જગ્યા પર અમે લોકો બોન ફાયર કરીશું હમણાં. તો ભાઈ અત્યારે જમવામાં જે કઢી ખીચડી ને સેવૈયા અને શાક પણ છે, વટાણા બટેટાનું શાક અને રોટલી પણ છે પણ એ નથી લીધું. અમે લોકોએ સાદું હલકું જ ખાવું છે તો અમે લોકોએ આટલું જ લીધું છે. જમી લઈએ છે પછી બોન ફાયર માટે બેસીએ બસ શાંતિથી. અત્યારે ઘરેથી ફોન આવ્યો છે, દાદા અત્યારે વાત કરે છે. દાદાને ચિંતા થાય છે કે તાપણું કરે ને આ કરજો ને તે કરજો ને. હજી 3 દિવસ છીએ. તો ગાઈઝ આખા વાળ મારા સપાટ થઈ ગયા છે, ખબર નહીં કેમ, કારણ કે ટોપી ના તેન બધું પહેરીએ છે ને એટલે વાળ આખા ચપટા થઈ ગયા છે. અને મારા વાળ ચપટા થઈ ગયા તો આ પોતાના વાળ કર્લ કરવા માંડ્યા બે જણા. ચલો ગાઈઝ, અને મને તૂટેલા કસકતી કોમ્બ કરું છું. અચ્છા ઓકે સારું કરો. તો અહીંયા એક તોડ્યો કેવી રીતે આને? અરે નીચે પડી ગયો તો તૂટી ગયો. એટલો નબળો હોય લાકડું તો નબળું જ આવે ને ભાઈ. પૂજા અત્યારે કર્લ કરે છે ને એક અહીંયા ગૂંચ કાઢે છે ને અમે બે અહીંયા બેઠા છે ને બેઠા એને જોઈએ છે બરાબર છે. ને હવે અમારો સુરત જવાનો પ્લાન છે અને ફાઇનલી અમે લોકો રૂમમાં આવી ગયા છે ને હવે જઈએ છે ને કાલે જવાનું છે સરસ મજાની જગ્યાઓ ઉપર. ત્યાં આ બે હવા કરે છે થોડી કે ભાઈ પેલું સાડી પહેરીને ડિસ્કો કરો અને પછી ત્યાં ઓલું ગીત તમે બનાવી શકો, સાડી કે ફોલ છે એ વાળું કદાચ પૂછ્યું છે. તો બસ કઈ નહીં ગાઈસ, હવે અમે સુઈ જઈએ છીએ હમણાં થોડી વારમાં. આ લોકો બધું એનું કામકાજ પતાવી દે પછી મળીએ આપણે શાંતિથી બરાબર છે. થેન્ક યુ. કાલે જ મળવાનું ને હવે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો.
અને જૂના હોય તો એ કરજો ભાઈ. હવે તો કેટલી વાર કહેવાનું ખાઈ નહીં. સબસ્ક્રાઇબ કરો, નીચે લાલ કલરનું બટન છે બસ દબાવવાનું છે, બાકી મફતમાં છે ભાઈ, પૈસા કઈ નથી આપવાના. લાલ કલરનું બટન દબાવો છે. બસ કઈ નહીં ગાઈઝ, મળીએ કાલે. બાય. મહાદેવર. જય શ્રી રામ. બાય. 35-40 मिनट. ओके. हमारी बैग का कुछ करो ना, आपके किसी दोस्त को बोलो ना लेके आ जाए. हमारी गाड़ी है उधर, वो परसों आएगी. मेरे घर वाले का सारा सामान उसमें, बेचारा क्या पहने? साला अंडरवेयर भी उसमें रह गया है भाई. तकलीफ वो है. भाई थप्पो तो नखा गाम में ढंढेरो पीटी दे. ના ના ભાઈ, ભૂલાઈ ગયો હોય તો કહેવાનું જ ને.